અમારો જે બોડીગાર્ડ છે એનું એવું કહેવું છે કે આપણો એક આલાપ લઈ લેજે, પણ અમારી જે દરિયાની શિકોતર બહુ જબરી છે યાર. ત્યારે ગાવું ત્યારે એક દાડો પાટણ મેં હિંગળાજ નો મેળો ભરાયો હતો. વેચવા બેઠી સંદરૂ મણાની અંદરથી બે દીકરીઓ છૂટી હતી મેળો માલવા. સંદરૂ મણાથી રબારીની બે દીકરીઓ, વીરાવસાની બે દીકરીઓ ક્યાં હતી? પાટણ. હિંગળા તો મેળો માલવા, પણ એ ડોશી બેઠેલી હતી રમકડા લઈને બેસવા. અને એને પહેલા શુક્રમ જોગીની સેવા કરી હતી એટલે એને સિકોતર જેવું ફળવા લીધું. પણ જે તખલી નોમની ડોશી હતી ને એનો ઘરવાળો ઓખે ઓંધરણ પગે પોંગરો હતો. ડોહાન ખબર નહીં કે ડોશીએ માતા બિહાડી છે. પણ બન્યું એવું, હિંગળાજનો મેળો ભરાયો તો દીકરી દીકરા જીવડાવવા માટે એટલે રમકડા બનાય, બંગડીઓ બનાવી, મેળામાં વેસવા જ. પણ બન્યું એવું કે સંદરૂ મણાથી બે દીકરીઓ વીરાવસાની બે પોતાની જવાનીના જોરથી મેળો માલવા હતી. ડોશીનો ટોપલો ભારી અને બે દીકરીઓ ટોપલે બેઠી. એટલે ટોપલે બેઠી એટલે કેવો વિચાર કરીને બેઠી? કહો આવી રૂપારી બંગડીઓ, આવી રૂપારી આ ટીલોણીઓ જો મળી જાય તો આજે આપણો તારો નકોમો જ્યો નહીં. પણ એ બે દીકરીઓ મજાક કરી હતી, મસ્તી કરી હતી કે આ ડોશીને કઈ હાલવું નહીં, ના ટોપલો ભરેલા રમકડા લઈ જવા. એ જોગણી, એ મેલડી હાંભરજે, ઉજ્જૈનની મેલડી મારા પકા ભવાની હાંભરજે કે આઈને બેઠી તો ખરી. પણ ડોશીને કીધું કે અમારા રૂપિયા તો નહીં, પણ આના હાટું તમને શીરો આલું તો. એટલે ડોશી લલચાઈ, શીરો આલો તો મારો દીકરો છે, દીકરી છે, દોહો છે, ખાય.
રમકડા વેશમાં બેહી ગઈ. વેસવા તો બેઠી પણ બન્યું એવું શીરાના બદલે સોન આ લીધું. ડોશીને ખબર નહીં તખલીને નીચે સોનનો ઉપર શીરાનું લેપા. હવે ઘરે લઈ જઈ રાજીના રેડ હતી કે આ શીરો મળે છોકરાને ખવડાવું. શિકોતર હોય ને હાંભરજો લ્યા, શિકોતર વાળા હોય ને હાંભરજો કે દેવી છે ને મારી દેહમાં દેરું બહુ જબરું છે. જે વખતે તકલી ઘરે તો લઈને કીધી પણ ઘરે લઈને અંધારું હતું. પેલા લાઈટું નથી લ્યા. પેલા તો ગોખલે નાનો કોરિયો હરક તો કોરિયો એટલે દીવો. ઓલું પિક્ચર નું ગીત નહીં યાર કે મારી હું તો 12 વરહે આયો ના દેખી મારી પાતલડી. તેથી માં બોલે છે કે બેટા હેટો રે બેહી જા હથિયાર છોડો. તારી જે પાતરી રહી ને એ પાણીડા ભળવાથી છે. પણ અંધારું હતું અહીંયા ગઈ કે ઘરમાં ખૂને જે કોરીએ દીવો હરગે છે એવી રીતે કોરીઓ દીવો હરગતો હતો. દીવો લઈને બેઠા, ડોહો બેઠો, દીકરી દીકરો બેઠા. એ પેલો કોરિયો ખાધો એટલે સોન નહીં લ્યા શીરો આયો તો. વિનો ધુનાઓની પ્રથા નહીં. તમે બધા ધુના કરો તો હવારે મૂપ લેવી પડે લ્યા. બીજો કોરિયો ખાધો એટલે ઓખે ઓધરો તો એના મુઠા મેં સોન આવ્યું. હવે સોન આવે એટલે મૂઠું તો બગડી જ જાય ને. ડોશી તારું હારું થાય. હું થયું આગળ કે તે મને શીરાના બદલે સોન ખવડાયું. ના હોય મારા નાથ, ના હોય મારા વાઘરી. જો તકલીએ જોયું તો ડોહાએ મેનું માર્યું કે આના હાન તો મને જેલ લાઈને આપે તો હું મરી જાઉં. હું નથી જોણતી આ વાત મેં, મને ખબર નથી આ વાત ને. પણ ડોશી રોતી ક્યાં જી ગોખલે હતી શુક્રમ જોગીની 99 નાગડા બાવાની શિકોતર. ત્યાં જઈ અને એટલું બોલી, અરર મારા કહુટાની મારા લવનાની દેવી હોય તો ન્યાય લઈને આવજે. તખલીએ હાજી પૂજી હતી તો જઈને પહોંચી જી. હાલા પેડ્યા તા એ હાલના તો કમરે બોધ્યા તા. અને દેહના બુઆ બોલાયા
મારી શિકોતર ના દોણો નહીં મળતો એ હું માનું તો દોણો મળે લગન દેહ મેં દોણો ના ગોતવા દઉં અને કોઈ શિકોતર વાળા હોય અને તમારી શિકોતર ચાલુ ના થાય તો કુવાસીના કાગવાની વરધારી શિકોતર આવી શિકોતર નું પરિવાર હોય ને એ કુવાસી હોય અને જે કુવાસી ધૂળમાં આવું તો હું શિકોતર આવું લ્યા